આજે પણ હનુમાનજી આ જગ્યાની રક્ષા કરે છે। એકવાર જ્યારે માતા વૈષ્ણો દેવીના પરમ ભક્ત શ્રીધરે નવરાત્રી પૂજા માટે કુંવારી કન્યાઓને આમંત્રણ આપ્યું, ત્યારે કુંવારી કન્યાઓમાં માતા વૈષ્ણો દેવી પણ કન્યાના રૂપમાં જમવા આવ્યા। જ્યારે બધી છોકરીઓ ભોજન કરીને જવા લાગી ત્યારે ભૈરવનાથ ત્યાં પહોંચ્યા અને શ્રીધરને માંસાહારી ભોજનની માંગ કરવા લાગ્યા। પછી છોકરીના રૂપમાં માતા વૈષ્ણોએ ભૈરવનાથને સમજાવ્યું કે આ બ્રાહ્મણનું ઘર છે અને અહીં માંસાહારી ભોજન પીરસવામાં આવતું નથી। માતાના આ કથનથી ગુસ્સે થઈને એ રાક્ષસે તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે યુવતી ત્રિકુટા પર્વત તરફ ગઈ અને તપસ્યામાં મગ્ન થઈ ગઈ। પરંતુ ભૈરવનાથ પણ તેમની તપસ્યા ભંગ કરવા ત્યાં પહોંચી ગયો। પછી હનુમાનજી ત્યાં પ્રગટ થયા અને ભૈરવનાથ સાથે યુદ્ધ કર્યું। થોડા મહિનાઓ પછી જ્યારે તેમની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે તેઓ માતા વૈષ્ણો દેવીના રૂપમાં તે ગુફામાંથી બહાર આવ્યા અને હનુમાનજીના આ સમર્પણને જોઈને માતાના મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી। આજે કોઈ સાચો સનાતની જ હશે જે કોમેન્ટમાં જય માં વૈષ્ણો દેવી લખીને આ સનાતની ચેનલને સબસ્ક્રાઇબ કરશે।